નમસ્કાર ગુજરાત। આજે 22 તારીખ છે અને પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે આજથી એટલે કે 22 તારીખથી ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદનો બીજો રાઉન્ડ છે એ મિત્રો ચાલુ થશે। મિત્રો વાવણી લાયક વરસાદનો બીજો રાઉન્ડ છે એ 22 તારીખના રોજ, 23 તારીખના રોજ અને 24 તારીખના રોજ અને આવનારી 25 તારીખના રોજ ગુજરાતની અંદર જોવા મળશે। તો બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આવતીકાલથી એટલે કે 23 તારીખથી ગુજરાતની અંદર સત્તાવાર રીતે ચોમાસાનું પણ આગમન થશે। મિત્રો આ આગાહી વચ્ચે વેધર મોડલો છે એ પણ બદલાઈ રહ્યા છે। અહીં તમે જોઈ શકો છો આપણું ગુજરાત છે, ગુજરાતથી નીચે જે સમુદ્ર કિનારો આવેલો છે એમને અરબી સમુદ્ર કહેવામાં આવે છે અને ભારતની બીજી બાજુએ જે સમુદ્ર કિનારો છે કે જેમને બંગાળની ખાડી કહેવામાં આવે છે અને મોડલ પ્રમાણે બંગાળની ખાડી જેટલી સક્રિય નથી એની કરતાં વધારે અરબી સમુદ્ર છે એ મિત્રો સક્રિય અવસ્થાની અંદર બતાવી રહ્યા છે અને સક્રિયતાના કારણે હવે ચોમાસાને વેગ મળશે અને આજે બપોર પછી મિત્રો મહારાષ્ટ્ર જે અટકેલું ચોમાસું હતું એ આગળ વધી શકે છે। મુંબઈ સુધી આજે ચોમાસું પહોંચી શકે છે અને આવતીકાલે મિત્રો ગુજરાત રાજ્યની અંદર પણ ચોમાસાનું આગમન થશે, દસ્તક દઈ શકે છે ચોમાસું। હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવશે અને ગુજરાતની અંદર બપોર પછી આજે મોડી સાંજ દરમિયાન વાતાવરણની અંદર પલટો પણ આવી શકે છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી અને મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર સુરત હોય, વલસાડ હોય, નવસારી હોય, ડાંગના વિસ્તાર હોય, ભરૂચના વિસ્તાર હોય, એ તમામ વિસ્તારની અંદર મોટો પલટો આવશે। ઘણા વિસ્તારની અંદર મિત્રો તમે જોઈ શકો છો વરસાદી માહોલ છે એ જામશે। તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો દરિયાઈ કાંઠે ખાસ કરીને તમે જોઈ શકો છો ભાવનગર છે, અમરેલી છે, તળાજાના વિસ્તાર છે, અલંગ છે, રાજુલાના વિસ્તાર હોય, ત્યાર પછી મહુવાના વિસ્તાર હોય, દીવ હોય, ગીર સોમનાથ છે, વેરાવળ છે, અમરેલી છે, બોટાદના વિસ્તાર હોય, આ તમામ વિસ્તારની અંદર બપોર પછી વાતાવરણની અંદર પલટો આવવાની શક્યતા મોડલો બતાવી રહ્યા છે। આ મિત્રો ગુજરાતની અંદર આવનારા દિવસોની અંદર વરસાદ પડશે, પરંતુ એ પહેલાં પરેશભાઈ ગોસ્વામીની આગાહી પ્રમાણે 4 દિવસ સુધી વાવણી લાયક વરસાદનો બીજો રાઉન્ડ છે એ પણ ચાલુ થઈ શકે છે। ત્યાર પછી પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે 27 જુલાઈથી લઈને આગામી તમે લાઈવ જોઈ શકો છો 3 જુલાઈની વચ્ચે વાવણી લાયક વરસાદનો ત્રીજો રાઉન્ડ છે એ જોવા મળશે। આ મિત્રો 3 તારીખ સુધીમાં ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારની અંદર વાવણી પણ થઈ શકે છે તેવું પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે। હાલમાં મિત્રો આગાહી પ્રમાણે વેધર મોડલો છે એ શું બતાવી રહ્યા છે, આવનારા 15 દિવસ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ થશે એમની માહિતી તમને આજના આ વિડીયોની અંદર જણાવવાના છીએ। સાથે સાથે મિત્રો વેધર ડેટા શું કહી રહ્યા છે, હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે એમની માહિતી પણ આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો દરેક માહિતી, દરેક સમાચાર જણાવવું એ પહેલાં તમે અમારી ચેનલ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ચેનલના માધ્યમથી મળે। મિત્રો આજના વેધર ડેટા ઉપર નજર કરીએ તો આજે 22મી તારીખ થઈ છે અને 22 તારીખના જે વેધર ડેટા તમે લાઈવ જોઈ શકો છો, આ વેધર ડેટાની અંદર તમે લાઈવ જોઈ શકો છો આ આપણું ગુજરાત રાજ્ય છે, ગુજરાતથી નીચે જે અરબ સાગરનો દરિયો આવેલો છે અને હવે પછી હાલમાં મિત્રો અરબી સમુદ્ર છે એ ફૂલ સક્રિય અવસ્થાની અંદર મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે। તો બીજી બાજુ તમે જોઈ શકો છો જે સમુદ્ર છે કે જેમને બંગાળની ખાડી કહેવામાં આવે છે, બંગાળની ખાડી છે એ પણ આ વિસ્તારોની અંદર ખૂબ જ સક્રિય અવસ્થામાં છે, પરંતુ હાલમાં અત્યારે બંગાળની ખાડી કરતાં વધારે સક્રિય હોય તો એ છે અરબ સાગરનો દરિયો। અરબી સમુદ્ર સક્રિય હોવાના કારણે મુંબઈ, મહારાષ્ટ્રમાં ફરી ચોમાસું છે એ પહોંચી ગયું છે। આજે મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગના જાહેરાત પ્રમાણે મુંબઈ, મહારાષ્ટ્રની અંદર ચોમાસાની સત્તાવાર રીતે એન્ટ્રી થતી જોવા મળવાની છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ આજે અથવા તો મિત્રો આવતીકાલે એટલે કે આવનારી 48 કલાકની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ શકે છે। મિત્રો ગુજરાતની અંદર હવે ચોમાસું છે પ્રવેશ
કરી શકે છે, પરંતુ મિત્રો ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર હજુ વરસાદ નથી પડી રહ્યો. એમના ઉપર જો નજર કરીએ, તમે લાઈવ જોઈ શકો છો મિત્રો, વેધર ડેટા સામે આવ્યા છે કે છેલ્લા ઘણા બધા દિવસથી 3 દિવસથી છે મિત્રો ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારની અંદર ખાસ મિત્રો આ તમામ વિસ્તારની અંદર વરસાદ પડ્યો છે અને મિત્રો વરસાદ ગઈકાલે છે એ નહોતો પડ્યો, પરંતુ આજે ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. વરસાદ ચાલુ થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મિત્રો હવે પછી એમની અસર અને સંપૂર્ણ ગુજરાત રાજ્યમાં વરસાદ છે જોવા મળશે. હવે પછી છે વરસાદ ઓછો થઈ ગયો, પરંતુ જે વરસાદ આજથી શરૂ થશે, વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. ચોમાસું છે એ મિત્રો શરૂ થવા જઈ રહ્યું છે. અરબી સમુદ્રની અંદર કરંટ છે એ ઉદ્ભવતો જોવા મળ્યો છે, જેના કારણે અત્યારે છે એ મિત્રો વરસાદ શરૂ થવાનો છે. વાતાવરણની અંદર પલટો આવી ગયો છે. અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ છે એ સતત ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગો તરફ આગળ વધી છે. કાંઠાના વિસ્તારોની અંદર આજે મિત્રો ગુજરાતની અંદર દમણ છે, દાદરાનગર હવેલી છે, સુરત છે, તાપી છે, નવસારી છે, વલસાડ છે, ડાંગ છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો ભરૂચના વિસ્તારો છે, નર્મદા છે, છોટાઉદેપુરના વિસ્તારની સાથે સાથે હવે તો ઘણા બધા વિસ્તારોમાં આજે સારા એવા અને સાર્વત્રિક વરસાદના નવા રાઉન્ડના સંકેતો દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે, ભાવનગર છે, તળાજા છે, અલંગ છે, મહુવા છે, રાજુલા છે, દીવ છે, ઉનાના વિસ્તારમાં, અમરેલીના પણ ઘણા બધા વિસ્તારોમાં તમે જોઈ શકો છો. તમામ વિસ્તારની અંદર આજે વરસાદની શક્યતા છે એ વાતાવરણની અંદર મોટા પલટાઓ જોવા મળ્યા છે. મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર આણંદ છે, વડોદરા છે, ભરૂચના વિસ્તારો હોય, દાહોદના વિસ્તાર સાઈડના જે વિસ્તારો તમે જોઈ શકો છો, પંચમહાલનો વિસ્તાર છે, ગોધરાના વિસ્તારોમાં વાતાવરણ અત્યારે પલટાયેલું જોવા મળ્યું છે. તમામ વિસ્તારોની અંદર અત્યારે મિત્રો વરસાદ છે એ ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે. મિત્રો આગામી તારીખ 23થી વરસાદ 24, 25 અને 26 તારીખ સુધીમાં ધોધમાર વરસાદ જોવા મળશે. ખાસ મિત્રો ઓછા પ્રમાણના વિસ્તાર દરિયાઈ પટ્ટીના જેટલા પણ વિસ્તારો છે જ્યાં અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારની અંદર વરસાદી માહોલ છે એ જોવા મળી શકે છે. મિત્રો બદલાતા વાતાવરણને લઈને તમે જોઈ શકો છો જે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમની જે સ્ટોફ લાઇનો છે, અરબ સાગરનો દરિયો પણ અત્યારે સક્રિય બન્યો છે, એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ધીમે ધીમે ભારતના તમામ ભાગોની અંદર ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. સાથે સાથે મિત્રો તમે અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સમગ્ર ભારત દેશનું ઉપગ્રહ ઉપરથી જે સેટેલાઇટ ઇમેજ છે એ રજૂ થયું છે. ઇમેજની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીને કનેક્ટ કરતા વાદળાઓ છે જોવા મળી રહ્યા છે. ગુજરાત ઉપર મિત્રો રાત્રિ દરમિયાન આજે વરસાદ જોવા મળશે અને એવી આશા છે કે આજે વાવણી લાયક વરસાદની પણ આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. ખાસ મિત્રો બદલાતા વાતાવરણને લઈને ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર. સાથે મિત્રો આજે 22મી જૂન થઈ છે. આજે ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા વરસાદની શક્યતા છે એ દર્શાવવામાં આવી છે, એમના ઉપર નજર કરીશું. આપ સર્વે મિત્રો જોઈ શકો છો આજે 22મી તારીખ છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના ઘણા બધા ભાગોમાં છૂટાછવાયેલા તો અમુક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો આજે ખાસ કરી મિત્રો પોપટી કલરનો જે ભાગ જોઈ શકો છો ત્યાં 25% ઓછા વિસ્તારો છે કે જ્યાં વરસાદની અત્યારે આઇસોલેટેડ વરસાદનું પ્રેડિક્શન છે એ વ્યક્ત કરવામાં આવ્યું છે. તમે લાઈવ જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે આંકડા સામે આવ્યા, જેમાં ભાવનગરનો વિસ્તાર છે, અમરેલી છે, ગીર સોમનાથના વિસ્તારની સાથે અમદાવાદના વિસ્તારોમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદ, ખેડા છે, મહીસાગર છે, દાહોદ છે, પંચમહાલ છે, દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદ જોવા મળશે. ભરૂચ છે, સુરત છે, ડાંગ છે, નવસારી છે, વલસાડના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. તમામ જિલ્લાની અંદર અત્યારે હવામાન વિભાગ તરફથી વરસાદ પડવાની આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો ગુજરાતની અંદર તમે લાઈવ જોઈ શકો છો હવે પછીના દિવસોની અંદર દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અને દરિયાઈ પટ્ટીના ભાગોમાં તોફાની પવનોની સ્પીડ જેમ કે 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળવાના છે. સાથે સાથે મિત્રો અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે વરસાદી સિસ્ટમ છે સતત આગળ વધી રહી છે. ગુજરાતના કયા વિસ્તારની અંદર આજે વાવણી લાયક વરસાદ જોવા મળશે, વેધર ડેટા શું કહી રહ્યા છે? મિત્રો આજે 22 તારીખ છે અને 22 તારીખના રોજ મિત્રો તમે જોઈ શકો છો બપોર પછી રેન એક્ટિવિટીમાં વધારો થશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદી માહોલ છે આજે
કામકાજ ખૂબ જ વધારે જોવા મળશે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મિત્રો આવતીકાલે પણ ધોધમાર વરસાદના પૂર્વ અનુમાન છે વ્યક્ત કરવામાં આવ્યા છે. અત્યારે તળાજા, ખરસલિયા, પાલીતાણાના વિસ્તારની સાથે સુરતના તમામ વિસ્તારની અંદર કોસંબા છે, વ્યારા છે, બારડોલીના વિસ્તાર છે, નવસારીનો વિસ્તાર છે, ત્યાં ભારે મેઘખાંગા થઈ રહ્યા છે. અરબ સાગરના દરિયામાંથી જે ચોમાસાની પાંખ આગળ વધી રહી છે, દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ચોમાસાનો માહોલ અત્યારે જામેલો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રની અંદર મિત્રો વરસાદી માહોલ છે એ પણ અત્યારે દરિયાઈ કાંઠાના ભાગોમાં જોવા મળ્યો છે. હવે પછી મિત્રો આગળ વધીએ, તમે જોઈ શકો છો બદલાતા દિવસોને લઈને અરબ સાગરો દરિયો ફરી એકવાર સક્રિય થયો છે. સૌરાષ્ટ્રના ભાગો, પોરબંદર, જૂનાગઢના વિસ્તારો, દીવના ભાગોમાં તમે લાઈવ જોઈ શકો છો સિસ્ટમની અસરો જોવા મળી છે. દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો તમે નજર કરી શકો છો અત્યારે જે વરસાદી શક્યતા દર્શાવવામાં આવી છે. વાવણી લાયક વરસાદના બીજા રાઉન્ડની આગાહી પરેશભાઈ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રની અંદર મિત્રો તમે નજર કરી શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તમે લાઈવ જોઈ શકો છો, પરંતુ કચ્છના ઘણા બધા ભાગોમાં, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા વધી રહેલી જોવા મળી છે. મધ્ય ગુજરાતના ભાગોમાં, આ સાથે ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં, ઉત્તર ગુજરાતના જે ભાગો છે એ ભાગોની અંદર હજુ પણ મિત્રો વરસાદની અપડેટો છે એ સામે આવી રહેલી જોવા મળી છે. કારણ કે બદલાતા વાતાવરણને લઈને તમે જોઈ શકો છો સિસ્ટમ અથવા તો ભારે વાદળાઓ છે એ પહોંચે તેવી અત્યારે સિસ્ટમ બની નથી. એટલે કે હજુ પણ મિત્રો લોકોએ છે રાહ જોવી પડશે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે વરસાદ છે એ પડી રહેલો જોવા મળી રહ્યો છે અને તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. અને અહીં તમે જોઈ શકો છો આવનારી 25 તારીખના રોજ ફરી એકવાર વાતાવરણમાં કંઈક નવા જૂની ગુજરાતમાં વરસાદની માત્રાને વિસ્તારમાં ફરી એકવાર અરબી સમુદ્રના દરિયાવાળી સિસ્ટમ થોડીક નબળી પડી, જેના કારણે વરસાદનું પ્રમાણ વધવા કરતાં ઓછા પ્રમાણની અંદર જોવા મળશે. 26 તારીખના જે અપડેટો સામે આવ્યા છે તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ બિલકુલ એકદમ ચોખ્ખું, ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી વચ્ચે 2 દિવસ વરસ્યા પછી માહોલ છે ગુજરાતમાં વરસાદનો ઓછો થતો જોવા મળશે. એટલે કે મિત્રો હજુ પણ વરસાદ વરસ્યો નથી. કોઈક વિસ્તારોમાં વરસાદ પડશે તો કોઈક વિસ્તારમાં વાતાવરણ સૂકું જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના અમુક ભાગો છે, ત્યાં પણ વાતાવરણ બિલકુલ ચોખ્ખું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછી આગળ નજર કરીએ, તમે જોઈ શકો 27-28 તારીખના જે વેધર ડેટા સામે આવશે કે અરબ સાગરો દરિયો ફરી એકવાર સક્રિય થશે અને આ વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે ચોમાસાના વાદળાઓ છે એ પણ અલગ અલગ સમયે અલગ અલગ વિસ્તારની અંદર છે જોવા મળશે. ઉત્તર ગુજરાતના, મધ્ય પૂર્વ ગુજરાતના હજુ પણ ઘણા બધા ભાગોમાં છે એ ખેડૂતોને રાહ જોવી પડશે વરસાદ માટે. કારણ કે 28 જૂનના રોજ તમે જોઈ શકો છો માત્ર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસાના આગમનના સંકેતો છે. બાકી ઉત્તર ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે. 29 તારીખના રોજ તમે જોઈ શકો છો અરબ સાગરનો દરિયો અને ત્યાર પછી 1 જુલાઈના રોજ નવા મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં વરસાદની માત્રાને વિસ્તાર બંને વધારો થશે. અરબ સાગરના દરિયામાં મોટા ભાગના વિસ્તારોમાં, મુંબઈ, મહારાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ છે ભૂક્કા કાઢી નાખતો જોવા મળશે. ગુજરાત માટે હજુ પણ મિત્રો મોડેલો છે ચિંતા બતાવી રહ્યા છે. ખાસ કરીને ચિંતાજનક સમાચાર સામે આવ્યા, કારણ કે બદલાતા વાતાવરણને લઈને જે બંગાળની ખાડીમાં જે ચોમાસાની પાંખ હતી એ અત્યારે સક્રિય થઈને કદાચ ગુજરાત નજીક આગળ વધી શકે છે. અને અરબ સાગરના દરિયામાં જે સિસ્ટમ છે એ ખૂબ મોટી છે, એમના કારણે વરસાદ ઓછો જોવા મળશે અને વરસાદ અને વાવણી લાયકની શક્યતા છે દેખાઈ રહેશે. બાકી વધારે વરસાદની શક્યતા છે હાલ પૂરતી જોવા મળતી નથી. ત્યાર પછી મિત્રો 30 તારીખ ઉપર નજર કરીશું. 30 તારીખના રોજ ગુજરાતની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થતી જોવા મળશે. 30 તારીખના હવામાન અને વેધર ડેટાઓ સામે આવી રહ્યા છે. 30 તારીખનું હવામાન વિભાગનું શું કહેવું છે એમના ઉપર નજર કરીશું. તો વહેલી સવારથી જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જૂનાગઢ, ઉનાનો વિસ્તાર છે, તો બીજી તરફ મહુવા, તળાજા અને રાજુલાના ભાગોમાં ઓછી વરસાદની શક્યતા અને વાદળોનો ઘેરાવો અમુક ભાગોમાં વધારે તો અમુક ભાગોમાં ઓછો છે. સુરતમાં, દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાની અંદર તોફાની પવનોની તીવ્રતા પણ વધતી જોવા મળી છે. ખેડૂતો માટે ખૂબ જ કામના સમાચાર, કારણ કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાવણી લાયક વરસાદની અત્યારે આગાહીઓ છે સામે આવી છે. 30 તારીખ સુધીમાં વરસાદ છે જોવા મળશે. અલગ અલગ ભાગોની અંદર વરસાદ પડી શકે છે, પરંતુ અહીં આપ સર્વે મિત્રો જોઈ શકો છો ઉત્તર ભારતના ભાગોમાંથી આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દક્ષિણ ચીનના દરિયાઈ કાંઠાના ભાગોમાં જે બનતી વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ તમે લાઈવ જોઈ શકો છો અત્યારે, એમના અસરના કારણે ગુજરાતમાં જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. કારણ કે આ વાવાઝોડું સતત આ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. પશ્ચિમ દિશા તરફ આગળ વધતા બંગાળની ખાડીને ફરી એકવાર અત્યારે
કરંટ જોવા મળશે અને સારા વાવણી લાયક વરસાદના સંકેતો અત્યારે હાલ જાહેર કરવામાં આવ્યા છે. વાવણી લાયક વરસાદ છે પડી જાય તો ખેડૂત મિત્રો વાવણી છે એ કરી શકે છે. આમ મિત્રો વાવણી હજુ પણ ધીમે ધીમે મોડી થઈ શકે છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વાવણી લાયક વરસાદને લઈને સૌથી અગત્યના અપડેટો સામે આવ્યા. મિત્રો તમે જોઈ શકો છો. હવે પછી અહીં નજર કરો તો 2 તારીખ દરમિયાન એટલે કે મિત્રો 1 જૂન નહીં રાત્રિ દરમિયાન તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વેધર ડેટાઓ સામે આવ્યા છે. GFS મોડેલો પણ સામે આવ્યા છે. એમની અંદર નજર કરીશું તો 1 જુલાઈના સમયગાળા દરમિયાન તમામ જે દરિયાઈ પટ્ટીના ભાગો છે ત્યાં તો ધોધમાર વરસાદ જોવા મળશે. અહીં આપ સર્વે મિત્રો જોઈ શકો છો 3 તારીખના જે વેધર ડેટા ઉપર નજર કરીશું. 3 તારીખના રોજ જે નીચેના જે વિસ્તારો છે ત્યાં ખાસ કરીને મિત્રો એ વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળશે. સારા વરસાદના સંકેતો છે એ પણ બતાવવામાં આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે, સુરત છે, ભાવનગરનો વિસ્તાર છે, એ વિસ્તારની અંદર સારા વરસાદના સંકેતો છે એ દર્શાવવામાં આવી રહ્યા છે. ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો અહીં આપ સર્વે મિત્રો જોઈ શકો છો 4 જુલાઈના જે હવામાન વિભાગના આંકડા અને અનુમાન એવું સામે આવ્યું કે બદલાતા વાતાવરણને લઈને ગુજરાતના દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાત અને પોરબંદરના ભાગોમાં તોફાની પવનોની સાથે ભારે મેઘ ખાંગા થતા હોય, વરસાદી સિસ્ટમ એક્ટિવ થતી હોય તેવા દ્રશ્યો સામે આવશે. ત્યાર પછી મિત્રો 5 જુલાઈ એટલે કે મિત્રો મોટા ગાળાના મોટા રાઉન્ડને લઈને નવી અને નક્કોર આગાહી દર્શાવવામાં આવી. અત્યારે તો વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે. અમુક ભાગોમાં સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ આપ સર્વે મિત્રો જોઈ શકો છો. અત્યારે વરસાદી વાદળાઓ છે એ સુરતમાં વધારે છે. સુરતમાં અત્યારે ધોધમાર વરસાદ જોવા મળ્યો તો ભાવનગર જિલ્લાના ઘણા બધા ભાગોમાં પાલીતાણા છે, સોનગઢ છે, ખડસલિયા છે, તળાજા છે, આ સાથે મિત્રો કુંડલા છે, અમરેલી, બગસરા, વિસાવદર, ધારી, તુલસીશ્યામ, રાજુલા, મહુવા છે. તો બીજી તરફ મિત્રો ઉના છે, કોડીના છે, વેરાવળ, માંગરોળ એ સાઈડનું વાતાવરણ છે અત્યારે ચોખ્ખું જોવા મળ્યું. કારણ કે આ વરસાદી સિસ્ટમ જો આ દિશા તરફ આગળ વધશે તો કદાચ બાકીના દ્વારકાના વિસ્તારમાં છે ધોધમાર વરસાદ પડી શકે છે એવા મોડેલો સામે આવી રહ્યા છે. મોડેલોની અપડેટ સામે આવી છે. પરંતુ અત્યારે ભલે એવું લાગી રહ્યું હોય કે બંગાળની ખાડીમાં કોઈ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ